બહુ બધા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે થેપલા મારાથી સોફ્ટ નથી થતા, તો કઈ રીતે આપણે થેપલા સોફ્ટ કરવાના એ જોઈ લઈએ. અહીંયા મેં 2 થી 3 વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને એના અંદર મેં 2 ચમચા તેલ નાખીને હાથેથી સરખું મિક્સ કરી દઈશું. હવે આપણે સફેદ તલ, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, ખમણેલી દૂધી, ધોઈને સાફ કરેલા મેથીના અને કોથમીરના એકદમ બારીક સમારેલા પત્તા, 1 ચમચા જેટલી મલાઈની બદલીમાં તમે દહીં પણ નાખી શકો છો અને હાથેથી બધું આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અને થોડું થોડું પાણી નાખીને આપણે રોટલીનો જે નરમ લોટ બાંધીએ એવી રીતે આ લોટ બાંધીને 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દેવાનો છે. થેપલાનો લોટ બાંધતી વખતે જો આપણે મલાઈ કે દહીં નાખીશું તો તમારા થેપલા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે અને ટેસ્ટી પણ બનશે. હવે આપણે 5 થી 10 મિનિટ થઈ ગયા પછી લોટને સારી રીતે તેલવાળો કરીશું અને નાના લુવા કરીને રોટલી જેમ આપણે બનાવીએ એવી રીતે તે આપણે પાટલી ઉપર વણી લેવાના છે અને ગરમ લોઢી થાય એટલે એના ઉપર આપણે આ થેપલા તેલ કે ઘી નાખીને શેકી લેવાના છે. આ થેપલા તમારા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો.